સુરેન્દ્રનગરમાં પવિત્ર શ્રાવણ માસનો ભક્તિમય પ્રારંભ થયો છે। શ્રાવણના પ્રથમ દિવસથી જ શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। હાટકેશ્વર મહાદેવ અને સ્વયંભૂ સેમશંકર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે। હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું છે। ભક્તો દૂધ, જળ અને બિલીપત્ર અર્પણ કરી અને શિવ આરાધના કરી રહ્યા છે। મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે। જુઓ અમારો આ વિશેષ અહેવાલ। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ સુરેન્દ્રનગરના શિવાલયોમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો છે। વહેલી સવારથી જ વિવિધ શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજા માટે ઉમટી રહ્યા છે। શહેરના મધ્યમાં આવેલું શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર આસ્થાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે। આશરે 167 વર્ષ જૂનું આ પૌરાણિક મંદિર શ્રાવણ માસ દરમિયાન ખાસ શણગારવામાં આવે છે। મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। શ્રદ્ધાળુઓ ભગવાન શિવને દૂધ, જળ, બેલીપત્ર અને પુષ્પ અર્પણ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર મધ્યે શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનું પુરાણું મંદિર આવેલું છે, જે 167 વર્ષ પુરાણું છે, જેમાં હાટકેશ્વર દાદા ખૂબ કૃપા કરે છે અને દર્શનાર્થીઓની શ્રાવણ મહિનામાં ખૂબ ભીડ જામે છે અને હાટકેશ્વર દાદા દરેકની મનોકામના પરિપૂર્ણ કરે છે। શ્રાવણ માસ નિમિત્તે પૂજારી દ્વારા દીપમાળા, રુદ્રાભિષેક અને ષોડશોપચાર પૂજન અર્ચન કરીને પ્રસાદ વેચવામાં આવે છે। શ્રાવણ માસ નિમિત્તે મંદિર ખાતે વિશેષ રુદ્રાભિષેક, ષોડશોપચાર અને પૂજન અર્ચન અને દીપમાળાનું આયોજન કરવામાં આવે છે। વર્ષોથી ત્રિવેદી પરિવાર દ્વારા હાટકેશ્વર મહાદેવની પરંપરાગત પૂજા સેવા કરવામાં આવી રહી છે। શ્રદ્ધાળુઓ માટે આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ પેઢીઓથી જોડાયેલી આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। ગ્રામ્ય શહેરી વિસ્તારમાં જૂનું મહાદેવનું મંદિર, હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। મહાદેવના મંદિર તો ઘણા બધા સુરેન્દ્રનગરમાં છે, પણ આ સૌથી જેને એમ કહેવાય ને 167 વર્ષ જૂનું હાટકેશ્વર મહાદેવનું મંદિર જ્યાં આવેલું છે, ત્યાં ભક્તો શ્રાવણ માસ આજથી શરૂ થયેલ છે, તો સારામાં સારી સંખ્યામાં ઘણા ભક્તો પૂજા અર્ચના અને દર્શનાર્થે આવે છે અને આ વિવિધ પ્રકારના દીપમાળાથી માંડીને અભિષેકથી માંડીને ઘણા બધા કાર્યક્રમો પણ થાય છે અને હું મારા પરિવાર સાથે વર્ષોથી અહીં દર્શન કરવા આવું છું અને હાટકેશ્વર મહાદેવની એટલી બધી કૃપા છે, જેના ખાલી દર્શન કરવાથી બધી મનોકામના પૂર્ણ હાટકેશ્વર મહાદેવ કરે છે। હાટકેશ્વર મહાદેવ મંદિર સાથે સુરેન્દ્રનગરના સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓની વર્ષોથી આસ્થા જોડાયેલી છે। શ્રાવણ માસ શરૂ થતાં જ અહીં ભક્તોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને અનેક પરિવારો વર્ષોથી નિયમિત રીતે અહીં દર્શન કરવા માટે આવે છે અને શ્રાવણના પવિત્ર દિવસોમાં ભગવાન શિવની આરાધના કરે છે। મંદિર પરિસરમાં ભક્તો દ્વારા શિવલિંગ પર જળાભિષેક અને દૂધાભિષેક કરવામાં આવે છે। સાથે જ બેલીપત્ર, પુષ્પ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરવામાં આવે છે। અને હાટકેશ્વર મંદિર આશરે 100 વર્ષનું જૂનું પુરાણી મંદિર છે। ત્યાં હરિભક્તો અવારનવાર આવે છે। એમાં શ્રાવણ માસ હોય, પવિત્ર માસ મહાદેવનો, ત્યારે ગરદી બહેનો ભાઈઓ ખૂબ પણ ભેગા થાય છે અને મહાદેવ દરેકની કામના પૂરી કરે છે। હું પણ ઘણા વર્ષથી મારા ફેમિલી સાથે અહીં આવું છું, અવારનવાર દર્શન કરું છું। આ મંદિરની અંદર રુદ્રક થાય છે, દીપમાળા થાય છે, પૂજારી બધું કામકાજ કરાવે છે અને શ્રાવણ મહિનામાં બિલીપત્રનું પણ આખો મહિનો ચાલે છે। એ સિવાય જે પણ હરિભક્તો આવે એ કોઈ બિલીપત્ર, ફૂલ, દૂધ બધું ચડે છે અને આશરે 100 વર્ષની અંદર છે અને પુરાણી મંદિર છે અને ગળદી બહુ જ રહેશે। મંદિરના પૂજારી પરિવાર દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવે છે। સ્થાનિક ભક્તોનું માનવું છે કે હાટકેશ્વર મહાદેવ પ્રત્યેની તેમની આસ્થા પેઢીઓથી ચાલી આવી છે। કોઈ પરિવાર પોતાની મનોકામના માટે તો કોઈ પરિવાર પરંપરા જાળવવા માટે અહીં દર્શન કરવા માટે પહોંચે છે। શ્રાવણના દિવસોમાં મંદિર ખાતે સવારથી સાંજ સુધી ભક્તિમય વાતાવરણ જોવા મળે છે અને સમગ્ર વિસ્તાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે। હાટકેશ્વર મહાદેવ ઉપરાંત સુરેન્દ્રનગરના સ્વયંભૂ સેમશંકર મહાદેવ મંદિરે
પણ શ્રાવણ માસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા છે. અહીં પૂર્વે સ્થાપિત પાથેશ્વર મહાદેવનું બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવે છે. શ્રાવણ માસના ચારેય સોમવાર તેમજ અમાસના દિવસે મંદિરમાં મહાપૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક વિધિ દરમિયાન મંત્રોચ્ચાર અને પૂજા અર્ચન સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. મંદિર સાથે જોડાયેલા પૂજારી અને શ્રદ્ધાળુઓ માટે શ્રાવણ માસ ભગવાન શિવની આરાધનાનો વિશેષ સમય માનવામાં આવે છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરની મુલાકાત લઈ પૂજા અને દર્શનના લાભ લે છે. પાથેશ્વર મહાદેવની પૂજા સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાને જાળવી રાખવા માટે મંદિર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણના દરેક સોમવારે ભક્તો માટે ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે. આમ સુરેન્દ્રનગરમાં હાટકેશ્વરથી લઈને સેમશંકર સુધીના શિવાલયોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. આજથી શ્રાવણ માસ શરૂ થયેલ છે તો દરેક ભક્તોએ સ્વયંભૂ સેમશંકર મહાદેવના મંદિરમાં બ્રાહ્મણ દ્વારા પાથેશ્વરની પૂજન થાય છે અને સેમશંકર મહાદેવના 4 સોમવાર મહાપૂજા ભરાય છે અને અમાસની પણ મહાપૂજા ભરાય છે. તો સર્વે ભક્તોએ લાભ લેવા વિનંતી. મુન્નાભાઈ રાવલ પાથેશ્વર મહાદેવ કરે છે તો સૌ ભક્તોએ દર્શન કરવા આવો અને લાભ લો. શિવ પુરાણમાં લખેલ છે કે પાથેશ્વરનું એટલું બધું મહત્વ છે કે તમારા અનેક જન્મોના પાપો બળી જાય છે. તો સર્વે ભક્તોએ લાભ લેવા વિનંતી. સુરેન્દ્રનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે શહેરના તમામ શિવાલયોમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાટકેશ્વર મહાદેવ મંદિર હોય કે સ્વયંભૂ સેમશંકર મહાદેવ મંદિર, દરેક જગ્યાએ વહેલી સવારથી જ ભક્તોની અવરજવર શરૂ થઈ જાય છે. શ્રદ્ધાળુઓ ભગવાન શિવને જળ, દૂધ, બેલીપત્ર અને પુષ્પ અર્પણ કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. મંદિરોમાં રુદ્રાભિષેક, પૂજા અર્ચના, દીપમાળા અને મહાપૂજા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 167 વર્ષ જૂનું હાટકેશ્વર મહાદેવ મંદિર સુરેન્દ્રનગરની ઐતિહાસિક અને ધાર્મિક ઓળખ સાથે જોડાયેલું છે. જ્યારે સેમશંકર મહાદેવ મંદિરમાં પાથેશ્વર મહાદેવની પૂજા પરંપરા શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રાવણ માસના આગમન સાથે સુરેન્દ્રનગરમાં માત્ર મંદિરો જ નહીં પરંતુ સમગ્ર શહેર જાણે શિવ ભક્તિમાં રંગાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. હર હર મહાદેવના નાદ સાથે ભક્તિ અને આસ્થાનો આ પવિત્ર મહિનો આગળ વધી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.